આજની વાર્તાનું શીર્ષક છે સિંહ અને ઉંદર. તો એક સરસ મજાનું જંગલ હતું. જંગલમાં તો કેટલા બધા પ્રાણીઓ રહેતા હતા અને કેટલા બધા પક્ષીઓ પણ રહેતા હતા. અને જંગલમાં રહેતા હતા જંગલનો રાજા સિંહભાઈ. તો એક દિવસ જંગલના રાજા સિંહભાઈએ તો ભરપેટ ભોજન કર્યું અને ભોજન કર્યા પછી એક સુંદર મજાનું ઝાડવું શોધ્યું જ્યાં છાંયડો આવતો હોય ત્યાં જઈને તો સૂઈ ગયા. એ ઝાડવાની બાજુમાં તો એક દર હતું. એ દરમાં રહેતા હતા ઉંદરભાઈ. સિંહભાઈ તો ભરપેટ ભોજન કરીને સૂતા હતા એટલે એને તો એકદમ સરસ નીંદર આવતી હતી અને એ તો ખડખડાટ ઘોઘરા ગણતા હતા. અને ત્યાં તો દરમાંથી નીકળ્યું ઉંદરભાઈ. ઉંદરે જોયું કે સિંહભાઈ તો મસ્ત સૂતા છે એટલે ઉંદરને થયું લાવને હું થોડી મસ્તી કરું. એટલે ઉંદર તો સિંહભાઈના માથે ચડી ગયું અને તો લપસ્યા ખાય, ગુલાટિયા મારે, જમ્પિંગ કરે, એવું બધું મસ્તી કરવા લાગ્યો. અને સિંહભાઈને તો ખબર જ ના પડી. પણ ઉંદરભાઈએ તો વધારે મસ્તી કરી. એ તો જોરથી બહુ જ ધમાલ મસ્તી કરવા લાગ્યો અને સિંહભાઈની આંખ ખોલી અને સિંહભાઈ તો દહાડવા લાગ્યા. ત્યાં તો ઉંદરભાઈ તો એકદમ થરથર કાપવા લાગ્યા અને દોડીને ફટાફટ દરમાં ઘૂસી ગયા. અને સિંહભાઈએ તો આમ આજુબાજુ ઉપર નીચે જોયું પણ એને કોઈ દેખાણું નહીં. એટલે સિંહભાઈને થયું કે ખબર નહીં કોણ હતું અને એ તો પાછા સૂઈ ગયા. પણ એકચ્યુઅલી એ સૂતા નતા. સિંહભાઈ તો સૂવાની એક્ટિંગ કરતા હતા. અને થોડી વાર પછી ઉંદર તો પાછું દરની બહાર નીકળ્યું. એને લાગ્યું કે સિંહભાઈ તો સૂતા છે એટલે એ તો ફરીથી મસ્તી કરવા માટે સિંહભાઈની ઉપર ચડી ગયો અને સિંહભાઈની માથે ફરીથી એ તો ધમાલ મસ્તી કરવા લાગ્યો. અને સિંહભાઈએ ત્યાં તો ફરીથી આંખ ખોલી પણ આ વખતે દહાડ્યા નહીં. સિંહભાઈને થયું જેવો મોકો મળશે ને એટલે આને તો હું દબોચી લઈશ. અને ઉંદરભાઈ તો રમતા રમતા સિંહભાઈના પંજા પાસે પહોંચી ગયા અને સિંહભાઈએ તો આમ પંજો કરીને દબોચી લીધું. અને પછી ઉંદર બોલ્યો, માલિક મને છોડી દ્યો, મને માફ કરી દ્યો. તો સિંહે કીધું, એ ઉંદર, તું આટલો નાનો ઉંદર થઈને મારી સાથે આવે છે, મારી જોડે મજાક મસ્તી કરે છે, તારી આટલી હિંમત? ત્યાં તો ઉંદર બોલ્યો, ના સિંહભાઈ, મારી ભૂલ થઈ ગઈ માલિક, તમે તો જંગલના રાજા છો, તમારી જોડે મજાક કરાઈ, મારી ભૂલ થઈ ગઈ, આજે મને મૂકી દ્યો. સિંહ કે તને નહીં મૂકું હું. ત્યાં તો પછી ઉંદર બોલ્યો કે જો માલિક, મને ખાવાથી તો તમારું પેટ પણ નહીં ભરાય, હું તો એકદમ નાનો એવો છો, મને આજે મૂકી દ્યો, ક્યારેક તમને મારી જરૂર પડશે તો હું તમારી મદદ ચોક્કસ કરવા આવીશ. અને આ સાંભળીને સિંહભાઈ તો હસવા લાગ્યા કે તું નાનો એવો ઉંદર મારી મદદ કરીશ, જંગલના રાજાની મદદ કરીશ? તો ઉંદરે કીધું, હા માલિક, આજે મને મૂકી દ્યો, હું જરૂર તમારી જરૂર પડશે ત્યારે જરૂર તમને મદદ કરીશ. સિંહને થયું આમે મારું પેટ તો ફૂલ ભરેલું છે એટલે આજે તો હું તને મૂકી દઉં છું પણ બીજી વાર મને દેખાતો નહીં. તો ઉંદર તો ત્યાંથી દોડતો ભાગી ગયો. પછી એક દિવસ જંગલમાં તો શિકારી આવ્યા, બે શિકારી. અને શિકારી તો બે ઝાડવા ઉપર જઈને ચડી ગયા અને સિંહભાઈને તો આની જાણ જ નથી. અને સિંહભાઈ તો જેવા ઝાડવા નીચે બેઠા કે શિકારીએ ઉપરથી ઝાડ ફેંકી અને સિંહભાઈ તો ઝાડમાં ફસાઈ ગયા. પછી સિંહભાઈ તો એકદમ તરફડિયા મારવા લાગ્યા પણ નીકળી શક્યા નહીં. અને શિકારી તો નીચે ઉતર્યા અને કીધું, આજે હાથમાં આવ્યો છે આ સિંહ, આજે તો આને મૂકશું નહીં. અને શિકારી એકબીજાને કહેવા લાગ્યા કે ચાલો આપણે મોટું પાંજરું લઈને આવીએ શહેરમાંથી. બંને શિકારી તો શહેરમાં મોટું પાંજરું લેવા ગયા અને અહીંયા સિંહભાઈ તો તરફડિયા મારતા હતા અને પછી એમનાથી નીકળી શકાણું નહીં એટલે એ તો જોરથી દહાડવા લાગ્યા. અને ત્યાં જે ઉંદર રહેતો હતો પેલો, એ ઉંદરને સિંહભાઈના દહાડવાનો અવાજ સંભળાણો એટલે એને લાગ્યું કે સિંહભાઈ જરૂર કોઈ મુસીબતમાં છે. એટલે ઉંદર તો ફટાફટ સિંહભાઈ પાસે ગયો અને જઈને જોયું તો સિંહભાઈ તો જે શિકારીની ઝાડ હતી એમાં ફસાયેલા હતા. એટલે ઉંદરે જઈને કીધું, સિંહભાઈ તમે ટેન્શન ના લ્યો, હું છું ને, મારા દાંત તો એકદમ તીક્ષ્ણ છે અને મારા દાંત વડે તો હું તમારી આ ઝાડને કાપી નાખીશ. પછી તો ઉંદરે ટચક કરીને બધી ઝાડને કાપી નાખી અને સિંહ બહાર નીકળી ગયો. પછી ઉંદર અને સિંહ તો બંને ઝાડવા પાછળ છુપાઈને
ઊભી ગયા અને જેવા શિકારી બંને મોટું એવું પાંજરું લઈને આવ્યા એટલે સિંહભાઈ ઝાડવાની બહાર આવ્યા. શિકારી આવીને જોયું કે આપણે જે ઝાડમાં સિંહને પૂર્યો તો એમાંથી તો એ નીકળી ગયો છે. એટલે શિકારી તો એકદમ ડરી ગયા અને શિકારીને આવતા જોઈને સિંહભાઈ તો દહાડવા લાગ્યા અને સિંહની દહાડ સાંભળીને શિકારીઓ તો પોતાનું પાંજરું ત્યાં જ મૂકીને ભાગી ગયા. આ જોઈને ઉંદર તો એકદમ હસવા લાગ્યો અને સિંહભાઈ પણ ખુશ થઈ ગયા. પછી સિંહભાઈએ તો ઉંદરની માફી માંગી કે ઓલા દિવસે મેં તારે નાના હોવાની કેટલી મજાક ઉડાડી હતી, પણ આજે જ્યારે મને જરૂર પડી ત્યારે તું જ મને મદદ કરવા આવ્યો. ઉંદર બોલ્યો, કઈ વાંધો નહીં સિંહભાઈ. એમ કરીને ઉંદર તો ત્યાંથી જતો તો. એટલે સિંહભાઈએ કીધું કે ઉંદર કેમ જાય છે, તારે મારી જોડે રમવું નથી, ચલ આવી જા મારી જોડે. એટલે ઉંદર તો સિંહની પૂંછડીથી ઉપર ચડી ગયો અને સિંહભાઈએ કીધું આજથી તો આપણે બંને ભાઈબંધ. તો આવી રીતે સિંહભાઈ અને ઉંદર એકબીજાના દોસ્ત બની ગયા. ઉંદર તો સિંહભાઈની ઉપર મસ્ત મસ્ત નાચવા ને ગાવા લાગ્યો. તો આ વાર્તા પરથી આપણને શું શીખવા મળ્યું કે કોઈ નાનું કે મોટું ના હોય, દરેકની પોતાની ખાસિયત હોય. તો આપણે બધાએ હંમેશા એકબીજાની મદદ કરવી જોઈએ.